મોકો બોલવાનો મળ્યો એ બદલ ગ્રામવાસીઓનો આભાર માનું છું. આપણે અહીં ભેગા એટલા માટે થયા કે 45 આપણું કર્યું ન કામ. એ પછી આવ્યું ભાજપ. આમાંથી કદાચ 30 વર્ષ ઉંમરના હશે અને 30 વર્ષથી ઉપરની ઉંમરના હશે. તો 30 વર્ષથી ભાજપ સરકાર છે. 30 વર્ષથી ભાજપ સરકારની અંદરમાં એક વસ્તુ મારા મગજમાં સર્કસમાં મોટરસાયકલ ફરે એમ ફરે પ્રશ્ન. 30 વર્ષ પહેલા કીધું હતું કે અમે ગોકુળિયું ગામ બનાવવું. તો ગોકુળિયું ગામ બન્યું ખરું? કારણ કે આ બધું તો હું જોઉં એ તો આપણા પોતાના પૈસે આપણે બનાવ્યું. સરકારે તો અહીંથી આપણે ટેક્સ બાકસથી માંડી ને બધી વસ્તુનો આપણે ટેક્સ મોકલીએ. તો આખા ગુજરાતમાંથી આપણે ટેક્સ મોકલતા હોય અને એ ટેક્સ નો પૈસો વાપરી અને સરકાર શ્રી જો આપણને એમાંથી કંઈ પાછું ના આપતી હોય અને જઈએ પણ અહીંયા આવતા હોય કોઈ કોંગ્રેસના નેતા કે ભાજપના નેતા તો એ મોટા વચન દઈ જતા હોય. દાખલા તરીકે ખારવા ભાઈઓનું વચન 400 કરોડના 500 કરોડના. તો મેં 2004 થી હું સાંભળતો આવું પણ કંઈ થયું નથી. કોંગ્રેસના ટાઈમની અંદરમાં તો કે બિરલા ફેક્ટરી ભરી હતી, એસએસસી ફેક્ટરી ભરી. તેમાંથી એસએસસી તો અટણા બધી બંધ થઈ ગઈ. બિરલા ફેક્ટરી ચાલુ થઈ. બિરલાનો કબજો તો અત્યારે કરશનદાસ સોનેરી એની કંપનીનો છે, એટલે એ ભાજપની કહેવાય. એમાંથી તકરીબન આપણા છાયા વિસ્તારના દરેક કોમના હતા એ બધાને છૂટા કરી નાખ્યા. કોઈ ધીરે ધીરે બહારની ભરતી બધી કરી. તો આપણો કોઈ પણ વ્યક્તિ નોકરી ધંધો રોજગાર ક્યાં કરવા જાય? કારણ કે આપણી જમીનો તો જે છે એ વધવાની નથી, આપણી વસ્તી વધવાની છે. તો આ નાનો બાળક છે એ ક્યાં જાય કાલે? શિક્ષા ફ્રી નથી. પેલું શિક્ષા ફ્રી નથી. બીજું તો કે તમને મેડિકલ સુવિધા ફ્રી નથી. એમાં એવા કાર્ડ કાઢીને બેઠા. તો આપણે અંગ્રેજોના ટાઈમમાં ગુલામ હતા, પણ ત્યારે હું કાર્ડ હતું. ભાવસીજી હોસ્પિટલ છે ને, જે એ ભાવસીજી બાપુનો મહેલ હતો. અને ભાવસીજી બાપુનો એ મહેલ હતો ને, એમાં ભાવસીજી બાપુના એ સમયમાં ક્ષય રોગ એટલે ટીબી થઈ હતી. હવે એ ટીબીને કારણે બાપુ એ મહેલ ખાલી કરી દીધો કે ભાઈ આને હોસ્પિટલ બનાવવા. અને અંગ્રેજોએ કીધું બાપુનું નામ જ રાખવું, એટલે ભાવસીજી હોસ્પિટલ એ સમયનો મહેલ છે અને એમાંથી જ આ હોસ્પિટલ થઈ. તો ભાવસીજી બાપુ એ સમયમાં તો આપણે કોહથી ખેતી કરતા હતા અને એમાંથી ટેક્સ આપણે લોકોને દેતા હતા બાપુને. અને એ પછી જો ભાવસીજી હોસ્પિટલ બની હોય એ જ હોસ્પિટલમાં અત્યાર સુધી આપણે બધા સારવાર લેતા હતા. ઘણાયના બહુ કરુણ મૃત્યુ થયા સારવારના અભાવે. કારણ કે ડોક્ટર તો સારા હતા પણ અંદર ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપરેશન થિયેટર આ બધું નહોતું. બીજી વસ્તુ તો કે એક બીજી વસ્તુ તમને જણાવી દઉં કે 45 વર્ષમાં કોંગ્રેસને સારી હોસ્પિટલ બનાવવાનો સમય ના મળ્યો. વસ્તી વધતી ગઈ, આપણી વોટ લેતા ગયા પણ એની હોસ્પિટલ ના બનાવી દીધી. મને ખબર નથી પણ તમારા ગામમાં મારા ખ્યાલ પ્રમાણે આપણી માતૃભાષા હિન્દી છે ને ગુજરાતી આપણી ખરેખર તો માતૃભાષા પછી હિન્દી કહેવાય. હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી આજની તારીખમાં આ 3 ભાષા તમને આવડવી જોઈએ. તો આ 3 ભાષા દક્ષિણ ભારતમાં જુઓ હિન્દી નથી હાલતી એટલી આપણા દક્ષિણ ભારતમાં. ઉત્તર ભારતમાં હિન્દી હાલે. તો તમે વેપાર ધંધા રોજગારમાં ક્યારે આગળ વધો જો આ ભાષા? તો આ ભાષા આપણા ગામની અંદરમાં કમ્પલસરી હોવી જોઈએ. અને આપણા બરડા વિસ્તારની અંદરમાં મને એટલી ખબર છે, મને 59 વર્ષ ઉંમર છે, કે આપણા બરડાઈ બ્રાહ્મણ જેટલા છે એ બધા જ્ઞાની અને શિક્ષિત છે. જો એ બધા આમાં કોઈ હોય તો આગળ આવો. અને તમે કમસે કમ અમને આમ આદમી પાર્ટીને બીજો સપોર્ટ ના આપો તો કાંઈ વાંધો નહીં, શિક્ષામાં તો આપો. આ તો પુણ્યનું કામ છે. તમે આમ આદમી પાર્ટી જોઈન ના કરો તો કાંઈ વાંધો નહીં, પણ શિક્ષાની અંદરમાં અમને સાથ આપો. અમારે ખેસે તમને નથી પહેરો. શિક્ષામાં સાથ આપો અને થોડુંક ધાર્મિક વિશે પણ ધર્મ શું છે એ ધર્મનું સાચું જ્ઞાન આપો. જે ભાજપ અત્યારે
ધર્મનો ઝંડો લઈને ફરે એ ખોટો ઝંડો નથી લેવો, આપણે સાચો ઝંડો. એટલે ધાર્મિક હું બળાઈ બ્રાહ્મણ કોઈ પણ જે હોય એને વિનંતી કરું કે તમે આગળ આવો, ધર્મનું શિક્ષણ આપો અને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, આપણી માતૃભાષા ગુજરાતી છે, આ ત્રણેયનું સ્પષ્ટ વ્યાકરણ શીખવાડો. એક. હવે આવું મારી બીજી વાત, તો 45 વર્ષથી હોસ્પિટલની સુવિધા નથી દીધી, શિક્ષાની સુવિધા કોંગ્રેસે નથી દીધી. એટલે કોંગ્રેસને શ્રદ્ધાંજલિ અહીંથી જ આપી દો, તિલાંજલિ આપી દો. અને કોંગ્રેસ હવે કંઈ છે નહીં. કોંગ્રેસનું તો પૂરું લગભગ તો હે ને ભાજપની આઈટી એટલે હાવ પૂરું કરી નાખ્યું. એટલે આપણા ઓલામાં ક્યાંય કોંગ્રેસ છે નહીં, પણ મારે એક ભાષણની દ્રષ્ટિએ બોલવું પડે. હવે છે ભાજપ, તો ભાજપે 30 વર્ષમાં કંઈ નથી કહ્યું. અને બાબુભાઈનું હમણાં એક ભાષણ મેં સાંભળ્યું, મારે નહોતું બોલવું બાબુભાઈ વિશે કંઈ, પણ બાબુભાઈ કે ટાટિયા ખેંચ નહીં કરવાની. તો બાબુભાઈ, તમે ધારાસભ્ય થયા પછી ટાટિયા ખેંચ સિવાય તમે કંઈ કર્યું જ નથી. ગામો ગામ મેરના અને બીજી વરણના પણ તમે અંદરો અંદર બે ભાઈઓને બધું દીધા, એક ભાજપનો ને કોંગ્રેસનો. આ ભાગ પાડ નાખ્યા. જમીન ખેતીના અને મકાનના તો ભાગ આપણે પછી પાડીએ, આ ભાગ એને પહેલા પાડી દીધા. તો એ હવે બે ભેગા ઓલા મોઢિયા ભાઈ હોય ને એની જેમ ફરે, બાબુભાઈ ને અર્જનભાઈ. પણ આપણે એકાબીજાને ઘણાના ટાંકાને ભાંગી નાખ્યા, આખી જિંદગી એના તો વેર રહેવાના છે ને મનમાં. તો એ મને છે કોણ બોલવું કરશે? તો ટાટિયા ખેત તો તમે કરી, ટાટિયા ખેતની અંદરમાં તમે કોઈ બીજો કોન્ટ્રાક્ટ કરી લે તો એનું ટેન્ડર પાસ નહોતા થવા દેતા. આ ટાટિયા ખેત મેં કરી કે તમે કરી હતી? તો હવે તમે જે મોઢે ગયો, તમને શરમ આવવી જોઈએ ભાઈ ટાટિયા ખેતની બાબતમાં. તો બાબુભાઈનું હવે મારે કે એનું કદાચ છે ને ઉંમરને કારણે એને સમજ નહીં પડતી હોય તો ચેકઅપ કરાવી લેવું જોઈએ. બીજું, હવે આવીએ આપણે અર્જુનભાઈનું. તો અર્જુનભાઈ અત્યાર સુધી જે બોલ્યા હતા ભાજપ વિરુદ્ધ, એના વિડીયા જોતા હોય તો મારા સોશિયલ મીડિયામાં નટુ મહેરમાં છે બધા. અને એક કે હું 2004થી અત્યાર સુધી લડતો હતો, એમાં તમે કદાચ એ જોવો કે બાબુભાઈને મેં સરકારી હોસ્પિટલમાં પકડ્યા હતા અને એને રજૂઆત કરી તો મને પોલીસ પાસે પકડાયો હતો, હું છૂટી ગયો હતો. પણ હવે નવી હોસ્પિટલ વનાણા બનાવી, એ વનાણા હોસ્પિટલ છે એની મારી રજૂઆત ક્યાં હતી? આપણે અહીંયા દેગામ પાસે આરટીઓની બાજુમાં. આરટીઓ બનાવવાની જગ્યાએ જ્યાં હોસ્પિટલ બનાવવાની જરૂર હતી, કારણ કે વિધાનસભાનું સૌથી મોટું રેટિંગ તો બહોળામાં છે. તો બહોળાવાળો કેવી રીતે ત્યાં સુધી પહોંચવાનો? અને એ હોસ્પિટલમાં તો તમે આ રોડેથી જાઓ તો તમને જલ્દી નથી ખબર પડવાની કે હોસ્પિટલમાં કેવી રીતે જવું, ક્યાંથી જવું. એટલે આ હોસ્પિટલ આ બનાવવાની હતી પણ એને ન્યા બનાવી, કારણ કે એના પ્લોટને જમીન મકાનો એ બાજુ છે બધું. એટલે હવે જાજુ ન કહેતા, તમે બધા સમજદાર જ છે. હવે તો આપણે બધા ભણેલા ગણેલા હોશિયાર છે. સોશિયલ મીડિયામાં પણ 45 વર્ષથી કોંગ્રેસે કામ નથી કર્યું, 30 વર્ષથી ભાજપે નથી કર્યું. તો હવે આ બેયને શ્રદ્ધાંજલિ, તિલાંજલિ જે આપવું હોય જાકારો આપી દેવાનો. અને બીજી વસ્તુ કે આમ આદમી પાર્ટી છે એ આમ તમારી પોતાની પાર્ટી છે. કેજરીવાલ સાહેબ છે એ અગ્રવાલ સમાજમાંથી આવે અને અગ્રવાલ સમાજ છે એ એની જ્યારે પણ ભારતને જરૂર પડી તન મન ધનથી પૈસા આપેલા છે. અને અગ્રવાલ સમાજ કેમાંથી આવે એ પણ હું જરાક તમને કહી દઉં. રામ ભગવાન, આપણે રામ ભગવાનના 33મી પેઢીમાં કુશના વંશમાંથી જે અગ્રસેનજી મહારાજ થયા એના વંશમાંથી અગ્રવાલ સમાજમાંથી આવે. અને અગ્રવાલ સમાજ તન મનથી ભારતમાં, ઉત્તર ભારતમાં અને રાજસ્થાનમાં અને ક્યાંય આખા ભારતમાં ફેલાયેલા છે. તો આવા વ્યક્તિ માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ અને એ અમારા બધાના ઉપરી નેતા છે. અને એ પણ એક દિવસ એવું હું માનું કે આ ગામમાં આવી